બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. ભજન સત્સંગ એને જ ભાગવતની અંદર ભગવાને પૃથ્વીલોકનું અમૃત કીધું છે. સત્સંગ રસ એ જ રામ રસ છે અને એ પીવા જાય તો યોગી એટલે આપણે અમર બની જાય. મન से અમર પદ આત્માને વરી ચૂકે છે. એકવાર આપણું મન આત્મામાં સમાઈ ગયું પછી કોઈ કાળે ક્યારેય કોઈ દિવસ કોઈ પ્રકારનો ભટકાર રહેતો નથી. અને આ વસ્તુ શક્ય સત્સંગથી સમજણ આવે અને સદગુરુ સંતો ગુરુગમ નામ વચન આપે એનાથી શક્ય બને છે. જગતની અંદર આપણા જીવડાને પાછો વાળવા માટે એટલે આપણા મનને જગતમાંથી પાછું વાળીને ભગવાનના સ્વરૂપમાં સમાવવા માટે ભગવાન જેવા ભગવાનોએ પણ અથાગ પ્રયત્ન કર્યો છે. અને સર્વેની ઈચ્છા એવી હોય છે મહાપુરુષોની કે મનુષ્ય માત્ર દેવ બને. આપણે બધા માણસનો રહી દેવ બની જાય. દેવ બની જાય એટલે આમાં માણસમાં ક્યાંય સોગું નીકળીને જ જાતું. પણ વિચાર રહેણી કહેણી વર્તમાન બધું ફરી જાય છે. મનનો ભટકાર મટી જાય છે. અંતરની અંદર આત્મ સ્વરૂપમાંથી અનુભવના એકડાઓ ઉઠવા માંડે છે. આજ આશા ઈચ્છાથી ભગવાન પરિબ્રહ્મ પરમાત્માએ આપણને મનુષ્ય અવતાર આપ્યો છે. જો માણસના કર્મ જોવામાં આવે તો માણસ મનુષ્ય અવતારને લાયક નથી રહેતો. કરોડો જન્મના કરોડો કર્મનું કરજ હોય છે, છતાંય ભગવાન વચ્ચે વચ્ચે દયા દાખવીને મનુષ્ય અવતાર આપે છે. શા માટે આપે છે કે માણસ કોઈ પણ પ્રકારે ભગવાન કે મારું ભજન કરીને મારા રૂપમાં મળી જાય. અને ભગવાનના રૂપમાં આપણું મન મળી ગયું એટલે મોક્ષ. પછી જન્મ મરણ નથી. મનુષ્યના મનુષ્ય રહીને નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિરખવા નંદ દુલારા. હરિના જન મુક્તિ નો માગે માગે જન્મ જન્મ અવતારા. કાયમ માટે ભજન સત્સંગ એને જ ભાગવતમાં ભગવાને જીવતું જાગતું સ્વર્ગ કીધું છે. સ્વર્ગ એટલે ક્યાંય નોખો ખંડ નથી, દુનિયા નથી. પણ જ્યાં 2, 5, 10 ભાઈઓ બહેનો ગુરુગમ ધારી એટલે વચનને વરેલા પ્રેમથી ભગવાનના ગુણોનું વાતો ગાતા હોય. ધીરે 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 અજંપા શ્વાસોશ્વાસનું સ્મરણ હોય. એ જગ્યાથી પવિત્ર અને જીવતું જાગતું સ્વર્ગ છે. આ મથામણ ઋષિ મુનિઓએ પણ ખૂબ કરી. ચાલના પાંદડા ખાઈને
3 વાગે વહેલા ઉઠીને ધ્યાન કરીને માણસને પાછો વાળવા માટે જે ક્રિયામણનો અંતરમાં ઉદ્ભવ થયો એ પુસ્તકોમાં લખી નાખી છે. જબરજસ્ત પેટી જેવડા હજારો પુસ્તકો છે. આ ઋષિમુનિઓ શા માટે લખ્યા? માણસ પાછો વળીને ભજનમાં લાગે, સ્મરણ કરે, ધ્યાન કરે, આત્માની ઓળખાણ કરે. ઋષિમુનિઓ પ્રયત્ન કરાય એવું નથી. દેવી દેવતાઓએ પણ માણસ ન સમજે તો છેલ્લે મંદિરો બનાવ્યા. મંદિરો શા માટે બનાવ્યા? કે આસ્થા પ્રેમથી માણસ મંદિરે આવે, ત્યાં કોઈ સાધુ સંતો બિરાજતા હોય, સત્સંગ ચાલુ હોય, અને ક્યારેક આપણા મનની કડી સત્સંગની કડી હારે મળી જાય એટલા માટે. એ કડી મળે ત્યારે તાર મેં એક તાર મિલત હૈ. આત્માના તાર સાથે, ગુરુના તાર સાથે આપણો એક તાર મિલત હૈ જરમ જરા, ત્યારે આખા શરીરમાં જનજરાટી વ્યાપી જાય. હું દેહ નથી, હું આત્મા છું. ત્યારે શિખર પર લહેર લાગી લરમ લરા. શિખર એટલે ટોચ પર છેલ્લું શિખર. તમે તમારા આત્માને ઓળખો. અને આપણે માટે ગુરુ વચન મેળવી છેલ્લું શિખર છે. એનું સ્મરણ થાય, લહેર લાગી લરમ લરા, ત્યારે સિંગી વાગી સુનમાં. ત્યાં પહોંચ્યાનું પ્રમાણ જેમ મંદિરની નજીક જાય એમ શંખ ઝાલર નગારા વાગવા માંડે, હંગલાવા માંડે. એમ અંતરમાં આપણે નજીક જઈએ એમ સિંગી વાગી શૂન્યમાં. વિચાર, વૃત્તિ, વાણી, વર્તન શૂન્યકાર થઈ ગયું. ત્યારે સિંગીનો નાદ સંભળાય. સિંગી એટલે જબરજસ્ત મોટું ભૂંગળું હોય, એમાંથી અવાજ ઘોરનાદ નીકળતો હોય. સિંગી વાગી શૂન્યમાં વીણા નાદ સંભળાય. વીણા એટલે બંસરીનો એક પ્રકાર. મોલની બંસરી 3 પ્રકારે છે. એકને 7 કાણા છે, એકને 14 કાણા છે, એકને 21 કાણા છે. મોલની વીણા બંસરી એનો નાદ સંભળાવવા માટે મનરૂપી મુરલીઓ સ્થિર અને શાંત થઈ જાય. દૂર દૂર દરિયા કિનારે કોઈ માવો મુરલી વગાડતો હોય, આછી લય હલતી હોય. એ અવાજ જયારે સંભળાય ત્યારે આપણું મન દીવાનું ગાંડું બનીને એમાં સમાય છે. સિંગી વાગી સુનમાં વીણા નાદ સુણાય. નોબત વાગી નામને. સદગુરુએ નામ આપ્યું, બહારથી લઈને નથી આપ્યું. આપણા પ્રાણમાં, આપણા શ્વાસની અંદર આપણા જ આત્માનું ગાન કરતું આપણું જ નામ છે એ આપ્યું છે. ટૂંકમાં આપણી કમાણીના દ્વાર નામ આપ્યું એટલે સદગુરુએ ખોલી દીધા. ફરી વાર નામ આપ્યું એટલે આપણી કમાણીનો આપણો દ્વાર. અઢળક ખજાનો ભરેલો, પણ આ પૈસાનો નહીં, અનુભવનો. નામ આપ્યું એટલે ના દ્વાર ખોલી નાખ્યા ગુરુગમ ગુચી વચનથી. તઈ નોબત વાગે નામની. નામ જે આપ્યું છે એનો અવાજ. એ અવાજ જયારે સંભળાવવા માંડે ત્યારે આપણા દેહમાં લાખો કરોડો જન્મથી પડેલા રીપો, દુશ્મનો, કર્મો, કામ, ક્રોધ, મોહ, લોભ, છલ, કપટ, ભ્રમણા રૂપે અનેક છે. બધા ભાગતા થઈ જાય છે. જેમ ગાઢ જંગલ હોય, કેસરી સિંહ હોય,
અને હાથી જેવું પ્રાણી તો સિંહ કરતા 10 ગણું મોટું થતું હશે. 200 મણ વજન હાથીનું હોય, 200 થી 250 મણ, અને સિંહનું વજન 5-10 મણ માંડ આવતો હશે. તો સિંહની ત્રાણ પડે કેસરી સિંહની એટલે હાથી જેવું પ્રાણી ઊભી પૂંછડીએ ભાગવા માંડે છે. એમ આપણા દેહ મંદિરમાં રાક્ષસો એવા અપરંપાર છે. જ્યારથી આપણો જીવડો આત્માથી છૂટો પડ્યો ત્યારથી આવા અસંખ્ય રાક્ષસો છે, જીતી ન શકાય એવા. આપણે ભાગવત ગીતા રામાયણ વાંચીએ છીએ તો રાવણ રાક્ષસ કેવડો જબરો, મન મર્યો. કંસ, હરણાકંસ, એવા તો હજારો રાક્ષસો. બધું વર્ણન આપણા દેહમાં આ કામ, ક્રોધ, મોહ, લોભ રૂપે રાક્ષસો છે એનું છે. કોઈથી બીવે નહીં, ડરે નહીં એવા છે. અને ભાગવતમાં તો એક ઠેકાણે એવું લખ્યું, એક રાક્ષસ દિવસે 2 હાથ વધે ને રાતે 4 હાથ વધે. એવડો મોટો અત્યારે કેવડો થઈ ગયો ને કેમ મારવું? પણ કેસરી કેરા નાદથી, ગુરુ વચનનો નાદ અંતરમાં ચાલુ થયો એટલે એ અવાજ સંભળાનો એટલે આ બધા રાક્ષસો ભાગતા થઈ જાય છે, સેટા વહી જાય છે. અને જરૂર પડે તો બોલાવે તો હાજર રહેશે, ન જરૂર પડે તો સેટા રહેશે. નરસિંહ ભગવાનને જરૂર પડી તો ક્રોધ નામના રાક્ષસને બોલાવ્યો અને જરૂરિયાત પૂરી થઈ એટલે વિદાય આપી દીધી. કૃષ્ણને જરૂર પડે તે કામની જરૂર પડે તે કામને બોલાવ્યું, પછી વિદાય પણ આપી દીધી. એમ નોબત વાગી નામની, નામનો અવાજ. તમે સવાલ કરો કે અવાજ ક્યારે? તો સ્મરણ કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. મનની અંદર નામની માળા કર્યા જ કરો, એમાં મનને ગૂંથી દો. એક વાર જે નામનું તમે સ્મરણ કરો એ નામનો અવાજ સામો આવશે. તઈ કેસરી સિંહની ત્રાણ પડી કહેવાય. તઈ દેહમાં રહેલા અનેક જન્મના અવિદ્યાના સંસ્કારો રીપુઓ રાક્ષસો ભાગતા થઈ જાય છે. તો નોબત વાગી નામની જાલરીનો જણકાર, ચાલનનો જણકાર ચાલુ થઈ ગયો એક ધારો એટલે આપણે નિર્ભય થઈ ગયા, બસ હવે મને જન્મ મરણ નથી. ખંજરી વાગે અહોખંડમાં. અહોખંડ એટલે ક્યાં? પહેલો સ્થૂળ દેહ, બીજો સૂક્ષ્મ દેહ, ત્રીજો પ્રાણ છે, અહોખંડ છે. એ ખંજરી વાગે અહોખંડમાં. પણ આમાં ખરેખર જાગ્યા નહીં તો આ અવાજ નથી. રાત્રે સુઈ ગયા, ગોદડું ઓઢીને સવારે સૂરજ ઉગી ગયો. પણ જો ઓઢીને ઉતાર્યા તો આપણે માટે સૂરજ ઉગ્યો નથી. એમ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માએ નામ આપ્યું એટલે સૂરજ ઉગી ગયો છે. હવે નામમાં જાગો. સદગુરુએ નામ આપ્યું એટલે થાળી પીરસીને તૈયાર આપી છે. જે ભોજન જોઈએ બધું આવી જાય એક નામની અંદર. પછી જપ, તપ, તીરથ, હોમ, હવન, યજ્ઞ, વ્રત, ઉપવાસ, નિયમ, જાત્રા, પુનદાન. કઈ ભટકવા પાણું નથી રહેતું. અને ભટકે તો એને નામને જાણ્યું નથી, ખાધું નથી, માન્યું નથી. થાળી પીસી દીધી પછી ખાવું એ કોને? આપણે. ત્યાં આપણે ડાપણ કરી ભૂખ મટે તો ખાવ, નહીં પેલા ખાવ પછી ભૂખ મટશે. સ્મરણ કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. દરેક મહાપુરુષો એ જ કહે છે કે શ્વાસે શ્વાસે નામ લ્યો, વૃથા શ્વાસ મત ખોઈ. કોણ જાણે શ્વાસ કે ફેરાવન હોય યા ન હોય. કોઈ કે હરદમ હરદમ હરી સમર લે, ફેરી લે નામની માળા, મનાઈ લે ગુરુ મળે મતવાલા. કોઈ કે સદગુરુ મળ્યા તો 8 પોર ને રાત દિવસ તમે રટના રટી લો ઘડી ઘડી. હે મારા મનવા તું જપી લે હરી હરી. કોઈ કે
પહોર આઠે તમે જાપ જપો, જુગતિ જાણો એ જાપમાં. સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. પણ સૂર્યો સારી રહે, અંધકાર અવસ્થામાં સૂર્યો તો જુગતડી જ્યોત બુજાય. પરિબ્રહ્મ પરમાત્મા એ મનુષ્ય અવતાર આપ્યો એટલે જુગતી કરીને આપ્યો છે. જુગતડી જ્યોતિ સ્વરૂપે 84 લાખ અવતારમાં એકેયમાં નથી ખૂજે એમ ક્યાંય. ભગવાન, ઈશ્વર, ભક્તિ, ધર્મ, સત્સંગ, ગુરુ કાંઈ ખબર ન પડે. પણ જુગતે સહિતનો મનુષ્ય અવતાર એક આપ્યો છે. 52 અક્ષર બોલી, 10 ઇન્દ્રિયનું જ્ઞાન છે આપણામાં. વળી ભગવાનને પ્રાપ્ત એટલે ઓળખવાની સુરતા, એ સગવડ ફક્ત એક જ માણસમાં છે. પણ આનો ઉપયોગ ન કર્યો તો છેલ્લે મરણ આવ્યું એટલે જુગતડી જ્યોત બુજાય. જ્યોતિ સ્વરૂપે દેહ મળ્યો તો, નામ મળ્યું તો એ બુજાઈ ગયું. પછી 84 લાખ અવતારમાં અંધકાર છે, ક્યાંય સૂજે એમ નથી, ક્યાંય પાટો બાજે એમ નથી. જાગવું હોય તો એક આ મનુષ્ય અવતાર સર્વોપરી જાગૃત થવા માટેનો છે. પણ ઊંઘ છે તારા ઘટમાં તને નિંદર કાં શું આઈ? મુવાય ઊંઘને તે મારી નહીં, શું રહ્યો છો ગભરાય? ઊંઘત ઊંઘત ઊંઘી રહ્યો, કાર્ય ન સુધર્યો કાંઈ, ખંજરી વાગી અહોખંડમાં. ઊંઘ હશે તારા ઘટમાં, એક દેહને શાંત પડવાની ઊંઘ આપણા દેહમાં છે. બીજી મોહરૂપી મહાનિંદ્રા, જેને આપણે કઈ કુંભકર્ણ હૂતો રહેતો, એ મોહરૂપી મહાનિંદ્રામાં. મોહ એટલે આપણે જ બધા ખ્યાલ રાખવાનું, જે વસ્તુ આપણે જોઈ એ લેવાનું મન થાય, એને ભોગવવાનું મન થાય. આ છે મોહ. અને એ નિંદ્રા તો જન્મો જન્મ સાથે રહેશે. અને આ નિંદ્રાને ત્યાગ કરવો એ જ ખરેખર મોટામાં મોટી વાત છે. નરસિંહ મહેતાને ગુરુ ઉપદેશ મળ્યો પછી કે એ મોહ થોડોક થયો એટલે કે જા નિંદ્રા, હું તને વારું, તું છે નાર ધુતારી. મોહને કે તું દૂર વહી જા, તને હું વારું, તું છે નાર ધુતારી, તું મારી કમાઈને ખાઈ જાય છે. મોહ વધે તો ભજન ન થઈ શકે. અત્યારે મોહ વધે એવા જગતમાં સાધનો છે બધા પુષ્કળ. હરવું ફરવું, ખાવું પીવું, રંગ રોગાન કોઈ બાકી નહીં, એટલા સાધનો. એ બધા મોહ વધારવાના સાધનો છે. તઈ નિંદ્રા કે હું નહીં ધોતારી, હું શું સંચલ નારી, પશુ પક્ષીને સુખડા આપું, દુખડા મેલું વિચારે. નિંદ્રા કે હું ધોતારી નથી, મોહ કે હું ધોતારો નથી. પશુ પક્ષીને સુખડા આપું. બરોબર ખ્યાલ રાખો, પશુ એટલે ઢોર, પક્ષી જેને પેટ ભરવા સિવાય કઈ ખબર નથી, એવા મનુષ્યો છે, એને સુખડા આપું. મોહમાં એ ગળા ડૂબ રહી છે. ટૂંકમાં પશુ પક્ષીને સુખડા આપો, દુખડા મેલું વિચારી. જો કે નિંદ્રાનું ઘણું વર્ણન છે, પણ આપણે તો ટૂંકમાં કહી તો નામ સિવાય, ગુરુ વચન સિવાય આપણું મન બીજાઈ ગયું એટલે મોહ રૂપી નિંદ્રામાં બુડી ગયા. એમાં આવે છે કે રામ વનમાં ગયા, સીતાજીને મોહ થયો. શેમાં થયો? સોનાના મૃગની અંદર લેવાનો મોહ થયો એટલે સીતાજી આખા હેરાઈ ગયા. સીતા એટલે આપણી સુરતા છે. આપણી સુરતામાં કોઈ પણ વસ્તુ ગુરુ વચન સિવાય આવી એટલે હેરાઈ જાય છે. રામ આત્માથી સુરતા આપણી દૂર જાય છે. તો ક્યાંય પણ મન બાંધ્યા જેવું નથી. સદગુરુ અને નામ સિવાય
બીજે ક્યાંય પણ મન બાંધ્યું એટલે છેલ્લે દરેક જીવને પસ્તાવાનો વારો આવે છે. સીતાનું મન થોડુંક હેરાણું તો આખા પોતે હેરાઈ ગયા. રાવણ ઉપાડી ગયો એટલે અહંકારમાં મન વહી ગયું. સોનાની લંકા, આપણો દેહ સોનાની લંકા છે, આમાં મન વહી ગયું, દેહ ભાવમાં વહી ગયું. જોકે સમર્થ સંત રામ હતા, મહાપુરુષો હતા, એનું બધું કાર્ય સુધારી નાખ્યું, પણ ગુરુ વચન ને નામ સિવાય ક્યાંય મન બાંધવા જેવું જગતમાં નથી. તો ઋષિ મુનિઓએ આવા અનેક પ્રયત્નો કર્યા જીવડાને પાછો વાળવા માટે. છેલ્લે સંતોએ કર્યા અને કેવા કેવા બલિદાન આપ્યા પરમાર્થ અર્થે આપણા માટે. ભગવાન પ્રસન્ન થયા તો હોય કે માગ તો આપણા માટે માર્ગ ચોખ્ખો કર્યો સંતોએ. કોઈની કસોટી નહીં કરતા, એટલે પરીક્ષા નહીં કરતા. કળજુગમાં કરશો તો તમારો ઉલાળ્યો કરે છે અત્યારે. કળજુગની અંદર કોઈની કસોટી નહીં કરતા. ભગવાન કે તથાસ્તુ. અત્યારે કસોટી નથી થતી. થાય છે જે જીદ પકડે ભગવાનની સામે એની કસોટી થાય છે, પણ એવા ભક્તો પણ ભગવાનને ભારે પાડી દેશે. એટલે કસોટીઓ કેટલી સહન કરી. કોઈ વેચાણા, કોઈ જેલમાં ગયા, કોઈ રાજપાટ મૂકી દીધા, કોઈ જંગલમાં ગયા, કોઈ હુળિયા ચડ્યા. બધું શા માટે દાખલા બેસાડ્યા? આપણા માટે. આ બધા આખ્યાનો આપણે દાંત કાઢવા માટેના નથી, જાણી લેવા માટેના નથી. એનો વિચાર કરવાનો છે આપણે, કે જે અગાઉ લખ્યું છે આપણે માટે છે ને આપણે સમજવાનું છે. તો ઋષિમુનિઓ એટલા પ્રયત્ન કર્યા, દેવી દેવતાએ કર્યા, સંતોએ કર્યા. ગમે એમ કરીને આપણો જીવડો પાછો વળીને ભગવાનના ભજનમાં લાગે તો આપણે હવે એમાં લગાડવું એટલું જ ખાલી કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. અને લગાડવા માટે શું કરવાનું છે? આપણું મોઢું એટલે આપણું અંતરનું મન. આપણું મોઢું જગત તરફ, મન જગત તરફ છે, પાછું વાળીને એક વાર સદગુરુ તરફ વાળી દો એટલે કામ થઈ ગયું. બીજું કાંઈ નહીં કરવું પડે. બીજું કાંઈ તમને યાદ ન રહે તો કાંઈ નહીં, આવડે નહીં તો કાંઈ નહીં, 5 પૈસા ખર્ચી ન શકો તો કાંઈ નહીં. આપણા મનનું મોડ ફરી જવું જોઈએ બસ. સદગુરુ શરણ સિવાય બીજું ખાવું પીવું મને કાંઈ ન ભાવે. મારી નૈણે નિંદ્રા નો આવે. હું રાત કાઢું છું જાગી જાગી. હે ગુરુજી, મારું ઘાયલ મન બની ગયું વૈરાગી. પ્રેમની બરસી વાગી, અમને શબ્દની બરસી વાગી. તો આપણું મન ફરી જાય, સદગુરુ નામમાં આવી જાય એટલે કામ થઈ જાય. સતાય ન આવે તો શાસ્ત્રોમાં કેટલાય ઉપાયો કીધા છે. યોગના 8 અંગ કીધા: યમ, નિયમ, આસન, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. ધીમે ધીમે મન નો સમજતું હોય તો પેલા યમમાં, વર્તમાનમાં લાવો. વર્તમાન એટલે શુદ્ધ વર્તમાન. સાધુ બનવું નથી, સાધાનું જેવું જીવન બનાવું. સવારમાં વહેલા ઉઠો, નાઈ ધોઈને સ્વચ્છ થઈને અડધી કલાક ભજનમાં ધ્યાન આપો. વ્યસન મુક્ત જીવન બનાવો. અને એવા ઘણા નિયમો છે જેને રામાયણમાં અત્રિ મુનિએ કીધું કે જિનકે હૃદય કામ ક્રોધ મદ માન ન મોહ, લોભ શોભ રાગ ન દ્રોહા, જિનકે હૃદય છલ કપટ દમ નહીં માયા, ઉનકે હૃદય તુમ બસો રઘુરાયા. આ યમ અને નિયમ આપણી ઇન્દ્રિયો અને આપણા મનને પાછા વાળવાના આ સાધન છે.
ફરીવાર જે વર્તમાન જે રેણી કેણી નરસિંહ મહેતાએ કીધું વૈષ્ણવ જન તો તેને કહીએ. એવા જે નિયમો છે આપણી ઇન્દ્રિયોને આપણા મનને પાછું વાળવા માટે. અને મન જો પાછું વળી જાય તો ભજનમાં લાગશે, નકર હરાયા ઢોરની જેમ રખડતું હશે તો નહીં લાગે. એટલે 5 પ્રકારના યમ, 5 પ્રકારના નિયમ. પછી કીધું આસન. આસનનો સીધો અર્થ સ્થિર થવું, દ્રઢ થવું, એક ઠેકાણે ચોંટી જવું. સદગુરુએ જે નામ આપ્યું છે એમાં આપણા મનને દ્રઢ આસન વળાવો. સદગુરુએ જે નામ આપ્યું એમાં મનને દ્રઢપણે ચોંટાડી દો, આનું નામ આસન. ધ્યાનના જો કે 84 આસનો છે, શ્રેષ્ઠ 3-4 આસન છે, પણ એ સ્થૂળ સૂક્ષ્મ દેહ સુધી આસન લાગે છે. આગળ જવું હોય તો જેમ પાવર ગયો એવી રીતે એકવાર આપણો પણ પાવર વહી જાય તો એ ધડધડ અંધારું થાય. ત્યારે મહાપુરુષો કે મૂર્ખ તારું ઘર સમૂળગું જશે, મૂળ વગરનું વહી જાય. કાયા મૂળ વગરનું ઝાડ હોય ને પડતા નહીં લાગે વાર. મૂર્ખ તારું ઘર સમૂળગું જશે અને ધબડકો ધોળે દાડે થશે. થોડો દાડો હોય તો આપણે ગયા એટલે દુનિયામાં આપણે માટે અંધારું. જેમ આપણે 2-3 મિનિટ શાંતિથી બેઠા, કાંઈ કર્યું નહીં, તો ભક્તિ પદ ક્યારે છે કરવા માત્રનું મટી જાય. જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ કાંઈ પણ કરવાની ઈચ્છા ન રહે, એનું નામ ભક્તિ છે. કાંઈ ઈચ્છા ન તમે કરો તો તમને બંધન નથી, પણ જો ઈચ્છા થયા કરે તો કર્મનું જબરજસ્ત બંધન છે. એક માણસને એમ કે તારે આટલી પ્રવૃત્તિ કરવાની, આટલું કામ કરવાનું તો કરી નાખશે, પણ એને એમ કે તારે કાંઈ નહીં કરવાનું તો હકણો નહીં રે, તો હકણો નહીં રે. આપણા મનને કાંઈ કરવા પણ નથી, ખાલી હકણું જ રાખવાનું છે. તો સ્વરૂપ એટલે આત્મા તો અંતરમાં સહેજ વયું નથી ગયું, પણ ધરાહાર નો રહેવાય ને. રાજા એ નામ બહાર પાડ્યું કે કોઈ મોટામાં મોટું જૂઠાણું એટલે ખોટું પકડીને લાવે ને અડધું રાજ આપો. તે કેટલાય ખોટું 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 કેટલું પકડ્યું પણ ક્યાંય કોઈ પાસ ન થયું. એમાં એક ભાઈ એવો રાજા પાસે, એ કે મોટામાં મોટું જૂઠાણું પકડીને આવ્યો છે કે. રાજા કે હોય નહીં કે છે ને, તો કે બોલ. તો કે એક બાકડા ઉપર બગીચામાં 2 સ્ત્રીઓ 1 કલાક સાનમુની બેઠી કે. રાજા કે આ જૂઠાણું પાસ. તો આપણા મનને દેહ રૂપે બગીચામાં ઘડીક સાનમુનું બેહારો એટલે બધી પાસ થઈ ગયા, કાંઈ કરવા પણ નથી. તો ઊંચામાં ઊંચી વાત છે કે આપણા મનનું દ્રઢ આસન ગુરુ વચનમાં વળાવો. આસનનો મહિમા અપરંપાર છે, પણ મોટામાં મોટું આસન સ્થિર થવું ગુરુ વચનમાં મળવા. આહાર એટલે ખોરાક. ખોરાક 3 પ્રકારનો છે, રજોગુણી, તમોગુણી, સત્વગુણી. રજોગુણીની અંદર મીઠાઈ, ઘી, મિષ્ટાન, એ બધો રજોગુણી ખોરાક. તમોગુણીની અંદર તમતમતા, ખાટા, અતિ ખાટા, ગળ્યા, વાસી પદાર્થો બધા તમોગુણી છે. રજોગુણી ખોરાકની સત્વગુણી ખોરાકની અંદર જુવાર, મગ, ચોખા, ઘી ઇત્યાદિ, જેનાથી વિચારસરણી આપણી સારી રહી, સત્વગુણી ખોરાક છે.
બહારના ખોરાકની થોડી ઘણી શરીર ઉપર અસર થાય છે, પણ આધ્યાત્મિક રીતે આપણું મન રજવું એટલે ગમવું. જ્યાં ગમે ત્યાં દોડીને જાય છે એ રજોગુણી ખોરાક ખાય છે અને એની અસર આપણા શરીરમાં થાય છે. તમોગુણી ખોરાક કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણા. અત્યારે ડિસ્કો ને જે બધું ફાલ્યું ફૂલ્યું છે એ બધું તમોગુણીમાં જાય છે. સત્વગુણી ખોરાકની અંદર સ્મરણ, ભજન, ધ્યાન અને શુદ્ધ સત્વગુણમાં તો અતિ ઉકળતો સદગુરુમાં ફળફળતો પ્રેમ ભાવ. આ આહાર સતી લોહીને લાખાને ઉપદેશ આપતા લાખાનું મન નહોતું સમજતું. લાખાને સતી લોણી કે ધીરે લાખા, તમોગુણી રજોગુણી ખોરાકનો ત્યાગ કરીને તું સત્વગુણી આહારને ખોરાકને અમલમાં લે. એ લીધો તો એ ધ્યાન જામમાં મંડી ગયું. સત્વગુણી દેહનો ખોરાક શીખવાડ્યો અને આત્મજ્ઞાનનો પણ. તો સત્વ એટલે એકદમ તત્વ. આપણે બીમાર પડી ખોરાક ન ખાઈ શકીએ, ડોક્ટર કે ફ્રૂટ ખાઓ, પછી કે ફ્રૂટ નથી ભાવતું કે એનું જ્યુસ કરો, રસ કરો. એમ બધું જ્ઞાન ગળે ન ઉતરે, પણ રસનો રસ એસન્સ સાર નામનું સ્મરણ કરો. આ સત્વગુણી ખોરાક છે. તો યમ, નિયમ, આસન, આહાર, પ્રત્યાહાર, વિરુદ્ધનો આહાર. ભજનમાં જે વિક્ષેપ પાડે પાછા પાડે, સ્મરણ ધ્યાન તોડાવી નાખે, એ વિરુદ્ધનો આહાર છે. એવા આહાર અત્યારે જગતમાં ખૂબ જ ફાયલા ફૂલ્યા છે. અને આપણે જે ઠેકાણે જઈએ એ બધા જૂના રિવાજો આપણા હતા, સત્વગુણ વાળા હતા, એ મેલ પડતા. અને નવા રિવાજમાં આવી ગયા બધા લગભગ તમોગુણ રજોગુણીમાં છે. પ્રત્યાહાર વિરુદ્ધનો આહાર હતો. આપણા ખોરાકની અંદર દૂધ સાથે ગમે કઠોળ ખાઓ એટલે વિરુદ્ધ આહાર કહેવાય. શરીરમાં અમુક પ્રકારનો વિકાર થાય. એવી રીતે ઘણા આહાર ખોરાક એવા છે કે અમુકની સાથે અમુક ન લેવાય. એમ ભજન સત્સંગ કરતા હોય તો હું ન લેવાય એ કોઈને શીખવાડવાનું નથી. આપણે વારાખતી કહીએ છીએ, છતાંય બધા આચરે પણ છે. તો પ્રત્યાહાર, ધ્યાન કરવું. જગતમાં જેટલા ધર્મો પંચ પ્રણાલિકા છે બધા એમાં એક એક દેવી દેવતા ભગવાન રૂપે પૂજાય છે. અને બધા એમાં લખ્યું કે આનું ધ્યાન કરવાનું. આપણે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિનું ધ્યાન કરવાનું. નરસિંહ મહેતા જેવાય કીધું કે રાત્રે દારે પાછલી ખટકડી સાધુ પુરુષને સુઈ ન રહેવું. વહેલી સવારે 6 ઘડી 3 કલાક 3 થી 6 સાધુ એટલે જેને સાધ આવી ગુરુના બાળક બન્યા એને સુઈ ન રહેવું. સુઈ ન રહેવું, જાગવાની ઈચ્છા થાય પણ હાજે મોડું કર્યું તો સવારે ન જગાય પછી. અને 3 થી 6 નો પ્રભાતનો સમય છે એ શિવરાત કહેવાય છે. જ્યારે આપણા પ્રાણમાં સૂક્ષ્મના ડબલ શ્વાસ આવે છે. એટલે જ એક ઠેકાણે મહાપુરુષે કીધું કે જાગ્યા સબરાત, એક ન જાગ્યા શિવરાત. એ સર્જ્યા કુકડા અને વહેલા ઉઠે પ્રભાત. બાંગ પોકાર્યા જ કરે. એમ જો ગુરુ વચનમાં ન જાગ્યા તો વારો આપણો ઈ જ આવવાનો. એક ગામને પાદર હાથી ને ઘોડા ને હાંડિયા ને બધા આમ હાલ્યા જાય. કુકડો ને કુકડાને કે આ શું છે કે? તો કે આપણો રાજા લડાઈ લઈને બીજા દેશમાં જાય છે. એ કે શું કામ? કે એનો દેશ જીતી લેવા માટે. તો કે આમાં જીતશે કોણ?
એટલે કુકડો કહે છે ગમે એ બે માંથી એક જીતે, પણ મરો આપણો છે, બાફીને આપણને ખાઈ જવાના છે. એટલે બીજી ભટકા છોડીને આમાં ધ્યાન આપો, નકર વારો આપણો જ છે છેલ્લે. આસન ધ્યાન, રાત્રે જારે પાછલી ખટકડી સાધુ પુરુષને સુઈ ન રહેવું. તો હું કરવું? નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ. નિંદ્રાનો ત્યાગ કરી, પરહરી એટલે ત્યાગ કરીને, સમરવા શ્રી એટલે કલ્યાણકારી સદગુરુ. એક તું એમ કેવું, તું મારા માટે એક જ છો, બીજું કોઈ નહીં. ધ્યાનની મૂર્તિ ગુરુ એક જ છે, બીજા બધા સંતો સાક્ષી માટે છે. એક તું એમ કેવું. જોગિયા હોય તેને જોગ સાધવા. જોગ સાધતા એટલે પ્રાણાયામ કરતા હોય, પૂરક કુંભક રોચક, એને જોગ સાધવા. ભોગિયા હોય તેને ભોગ તજવા. સુકવી હોય તેને સદગ્રંથ બાંધવા. વેદ્યા હોય તેને વેદ વિચારવા. પતિવતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે શીશ ધરવું. આપણે આપણો ધર્મ સંભાળવો, કર્મનો મર્મ લેવો વિચારી. આવી રીતે નરસિંહના નાથને સ્નેહથી સમરતા ન આવે જન્મ મરણની ફેરી. આ ધ્યાનનો મહિમા કીધો. ધ્યાન નામ આપો, એનો ખ્યાલ કરો. ધારણા, ધીરજ એક ધારણા કહેવાય. અને મનને બધેથી પાછું વાળીને નાભીમાં પ્રાણમાં લાવો એટલે ધડો બંધાણો, એ ધારણા મોટામાં મોટી છે. તો છેલ્લે સમાધિ લક્ષ્ય. સમાધિ એટલે ટાઈટ થઈ જવું, જડ બની જવું, એમ નહીં. આપણા મનને ગુરુ વચનમાં સમાવી દેવું, એનું નામ સમાધિ છે. બીજી રીતે ગુરુ મહારાજે જે ભક્તિ આપણને આપી છે, સ્મરણ કરવું, ધ્યાન કરવું, સેવા કરવી, એને સારી રીતે સાધવી, એટલે એ પ્રમાણે વર્તવું. ગુરુમાં જે વાત આપે એને સારી રીતે સાધી, એનું નામ સમાધિ. અને સમાધિ એટલે ટાઈટ થઈ ગયા એવું નહીં, પણ આપણું મન ગુરુ વચન સિવાય જગતમાં કાંઈ ઈચ્છે જ નહીં. એમાં ને એમાં સ્થિર રહે, એટલે ઓટોમેટિક પછી ભટકતું બંધ થઈ જાય. અનુભવના એકડા ઉડશે, મન ભટકતું બંધ થઈ જાય, ત્યારે મેળે સમાધિ લક્ષ. કબીર સાહેબ કે સાધો સહજ સમાજ ભલી. મેળા થઈ જાય છે, એને માટે આંખના રૂંદુ, કાનના મુંદુ, કયા કષ્ટના દારો ખુલે ને તો બસી હશે સુંદર રૂપ નિહારું. ક્યારેક શબ્દ નિરંતર મનવા લાગ્યા, નિરંતર અંતર વગર એક ધારું ગુરુ વચનમાં મન લાગ્યું, તે મલિન વાસના ત્યાગી, ઉઠાત બેસ કબુ ન રૂકે, એસી સમાધિ લાગી. કહે કબીરિયા ઉનમુન રહની સો પ્રગટ કર ગાય. અને આ રહનીમાં રહી જાય, એના જીવનને ધન્યવાદ, એનો ભેડો પાડશે. બોલો સતગુરુદેવ. પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.